ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણી થિયરી છે પુષ્પના પ્રકારો. ઓકે, પુષ્પના ભાગો આપણે ચારે ચાર જોયા અને એને લગતી બે ઇમ્પોર્ટન્ટ થિયરી, એક કલિકાંતર વિન્યાસ અને બીજી જરાયુ વિન્યાસ જોઈ. બે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આકૃતિ સહિત દોરી અને વર્ણવવાનું પૂછાય એક્ઝામમાં. હવે આપણે જોવાનું છે પુષ્પના પ્રકારો. મેં થોડીક અલગ રીતે પુષ્પના પ્રકારો આમાં લીધા છે. ટોટલ આપણે અલગ અલગ પ્રકારે અલગ અલગ પેટર્નના આધારે 6 પ્રકારે પુષ્પને આપણે વહેંચશું, એના પ્રકાર પાડીશું. એમાંથી 5 મેં આમાં લીધા છે અને એક છેલ્લો પ્રકાર આપણે નેક્સ્ટ આના પછી લઈએ. તો જો પહેલું અલગ અલગ કોના આધારે પુષ્પના પ્રકાર પાડવામાં છે ધ્યાન આપજો. પહેલું છે ચક્રની સંખ્યાના આધારે. તો આપણને ખબર છે પુષ્પમાં મુખ્ય 4 ચક્ર હોય: વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો જો પુષ્પમાં ચારેય ચક્ર હાજર હોય, ચારેય ચક્ર હાજર હોય તો એવા પુષ્પને કહેવાય સંપૂર્ણ પુષ્પ. અને જો એકાદ ચક્ર ગેરહાજર હોય, એકાદ ચક્ર ગેરહાજર હોય, એટલે માનો કે વજ્ર ચક્ર છે, દલ ચક્ર છે ને પુંકેસર ચક્ર છે, સ્ત્રીકેસર ચક્ર નથી, તો એકાદ ચક્ર ગેરહાજર હોય તો એને કહેવાય અપૂર્ણ પુષ્પ. ક્લિયર? તો આ પહેલો પ્રકાર છે ચક્રની સંખ્યા. જો ચારે ચાર ચક્ર હાજર હોય તો સંપૂર્ણ પુષ્પ, એકાદું ચક્ર ગેરહાજર હોય તો અપૂર્ણ પુષ્પ. બીજું લિંગના આધારે. જો પુષ્પની અંદર બંને લિંગ હાજર હોય, ઓકે, મતલબ પુંકેસર ચક્ર હોય અને સ્ત્રીકેસર ચક્ર હોય, નર ભાગે હોય ને માદાય ભાગે હોય એક જ પુષ્પમાં, તો એને કહેવાય ઉભયલિંગી. નર પ્લસ માદા બંને હોય તો એને શું કહેવાય? ઉભયલિંગી. પણ જો બેમાંથી એક જ હાજર હોય, ત્યાં તો પુષ્પની અંદર નર ચક્ર હાજર હોય એટલે પુંકેસર ચક્ર હાજર હોય, અથવા તો માદા ચક્ર હાજર હોય, તો આવા પુષ્પને કહેવાય એકલિંગી. એમાં જો નર ચક્ર હાજર હોય તેવા પુષ્પને કહેવાશે નર પુષ્પ, અને માદા ચક્ર હાજર હોય એવા પુષ્પને કહેવાય માદા પુષ્પ, એટલે કે સ્ત્રીકેસર હાજર હોય એવાને. અને ખાસ યાદ રાખજો, એકલિંગી પુષ્પ હોય ને એ હંમેશા અપૂર્ણ પુષ્પ જ હોય. કારણ તો કે એમાં એક જ લિંગ છે, એક લિંગ હંમેશા ગેરહાજર છે. અને એક લિંગ ગેરહાજર હોય તો હંમેશા કેવું પુષ્પ હોય? અપૂર્ણ, સંપૂર્ણ નહીં હોય ક્યારેય. જ્યારે ઉભયલિંગી પુષ્પ હંમેશા કેવું હોય? સંપૂર્ણ પુષ્પ જ હોય. ઓકે, નેક્સ્ટ એના પછી સંમિતિના આધારે. તો સંમિતિ એટલે ગોઠવણી એની કેવી છે. આમ તો એના વિશે તમે પ્રાણી સૃષ્ટિ, એનિમલ ક્લાસિફિકેશન વાળું ચેપ્ટર ભણ્યા, ત્યાં તમે સંમિતિ ભણી ગયા હતા, યાદ કરો. જો પ્રાણી આ ટાઈપનું તમને દેખાતું હોય તો આના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરીએ તમે જોવો તો પ્રાણીને તમે બે સરખા ભાગમાં વહેંચી શકો. ઓકે, તો આવી સંમિતિને કહેવાય અરીય સંમિતિ. અને આવા પુષ્પને કહેવાય નિયમિત પુષ્પ. માનો કે કોઈ પુષ્પ આ ટાઈપનું છે, આપણે યાદ કરો આ રીતના વજ્ર ચક્ર છે, બરાબર, આપણે કલિકાંતર વિન્યાસમાં બતાવ્યું હતું. એક પાખડી, આ રીતના 5 પાખડી છે. તો અહીંથી તમે જો કોઈ પણ ધરી આમ પાડો ને તોય પુષ્પ બે ભાગમાં વેચાઈ ગયું, આમ પાડો તોય બે ભાગમાં, આમ પાડો તોય બે ભાગમાં. આ રીતના કોઈ પણ પસાર થતી ધરી હશે કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ, ખાલી કન્ડિશન એટલી. અને જો એ બે ભાગમાં વેચાઈ જાય તો આવી સંમિતિને કહેવાય અરીય સંમિતિ, અને પુષ્પને કહેવાય નિયમિત પુષ્પ. એના એનસીઆરટીમાં ઉદાહરણ આપ્યા છે, યાદ રાખજો, રાઈ, ધતુરો અને મરચા. એની અંદર કેવા પુષ્પ જોવા મળે છે? નિયમિત પુષ્પ. અમુક પુષ્પ છે ને, કલિકાંતર વિન્યાસ એક યાદ કરો, પતંગિયાકાર આવો હતો, જેમાં મોટું ધ્વજક હતું, સાઈડમાં બે પક્ષક હતા અને નીચે નાના બે નવતલ હતા. તો આમાં તમને હંમેશા એક જ એવી ધરી પ્રાપ્ત થાય કેન્દ્રમાંથી, આ ધરી, કે ત્યાંથી જ પુષ્પના બે ભાગ થાય સરખા. બીજી કોઈ ધરી, ધારો કે આમ રીતના હું કાપું તો સરખા ભાગ નહીં થઈ જાય, ધ્વજક એકમાં જતું રહ્યું અને બાકીના એકમાં જતા રહ્યું. તો આ માત્ર એક જ એવી ધરી તમને પ્રાપ્ત થાય છે, ત્યાંથી જ પુષ્પના બે ભાગ પડે છે, તો એને કહેવાય દ્વિપાર્શ્વીય સંમિતિ. આપણે મનુષ્ય દ્વિપાર્શ્વીયમાં આવીએ, વચ્ચેની ધરીમાંથી તમે ભાગ પાડો તો બે સરખા ભાગ પડે. ઓકે, આવા પુષ્પને કહેવાય અનિયમિત પુષ્પ. અને એનું ઉદાહરણ છે વટાણા, ગુલમોહર, વાલ, કેસિયા. આ બધા તમે જોશો ને તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસના એ ઉદાહરણ હશે બેઠા. ઓકે, કેસિયા એટલે ગલતોર. તો અહીંયા પણ આવા પુષ્પને કહેશું આપણે અનિયમિત પુષ્પ. આવી સંમિતિને કહેવાય કઈ? દ્વિપાર્શ્વીય સંમિતિ. અને લાસ્ટમાં પુષ્પ હાવ આડા અવડા જ આકારનું હોય, આવું કઈ ફિક્સ જ ન હોય, બધા શિવલિંગ જોયું હોય, પુષ્પ કોઈ જોયું હોય તો. ઓકે, તો આમાં તમે ગમે એ ધરી તમે કાપો, બે સરખા ભાગ થાય જ નહીં. તો આવી સંમિતિને કહેવાય અસંમિતીય અથવા તો અસંમિતિ. અને એનું ઉદાહરણ છે, યાદ રાખજો, કેના.
બરાબર. કેનાનું પુષ્પ પોપકોર્ન જેવું હોય, ધાણી જેવું, ગમે ત્યાંથી નીકળી ગયું હોય બહાર, તો એને કોઈ ધરી જ તમને એવી ન મળે કે જ્યાંથી એના બે સરખા ભાગ પડે, તો એને કહેવાય કેવી સમમિતિ? અસમમિતિ. તો આ ત્રીજો પ્રકાર હતો, આપણે પુષ્પને કોના આધારે ભાગ પાડ્યા? સમમિતિના આધારે. ચોથો પ્રકાર છે અવયવની સંખ્યાના આધારે. એટલે શું? તો કે આપણે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, એની સંખ્યા કેટલી છે? અવયવની સંખ્યા. બધું જો માનો કે 5-5 છે, 5 વજ્રપત્ર છે, 5 દલપત્ર છે, 5 પુંકેસર છે, 5 સ્ત્રીકેસર છે, તો આવા પુષ્પના બધા અવયવ સરખા છે તો એને કહેવાય સમાવયવી. ઓકે. જો પાછા એમાં 3-3 હોય તો એને કહેવાય ત્રિઅવયવી પુષ્પ. એવું બધું 4-4 હોય તો ચતુઅવયવી પુષ્પ. એ રીતના 5-5 હોય તો પંચાવયવી પુષ્પ. ખબર પડે છે? અવયવ બધા સરખા હોય પણ અવયવ અલગ અલગ હોય. ધારો કે વજ્રપત્ર 5 છે, દલપત્ર 5 છે, પુંકેસર 10 છે અને સ્ત્રીકેસર 2 છે કે 1 છે, તો અવયવ સરખા નથી તો એને કહેવાય કેવું? વિષમ અવયવી પુષ્પ. ક્લિયર? તો ચોથો પ્રકાર અવયવની સંખ્યાના આધારે પ્રકાર પાડ્યો આપણે. નેક્સ્ટ, નિપત્રના આધારે. મેં યાદ કરો તમને, નિપત્ર એટલે શું કીધું હતું? કે આ પ્રકાંડ હોય, આ ગાંઠ હોય, અહીંથી પર્ણ ઉત્પન્ન થયું હોય, અહીં કક્ષકલિકામાંથી આ પુષ્પ બને, તો આ પર્ણને કહેવાય નિપત્ર. તો જો પુષ્પમાં નિપત્ર હોય તો એને કહેવાય નિપત્રી પુષ્પ, અને ન હોય તો એને કહેવાય અનિપત્રી પુષ્પ. ક્લિયર? તો અહીંયા આપણે અલગ અલગ પેરામીટરના આધારે પુષ્પના 5 પ્રકાર પાડ્યા. એક તો ચક્રની સંખ્યાના આધારે, બીજો લિંગના આધારે, ત્રીજો સમમિતિના આધારે, ચોથો અવયવની સંખ્યાના આધારે, અને પાંચમો નિપત્રની આધારે, નિપત્ર છે કે નહીં એના આધારે. છઠ્ઠો પ્રકાર આપણે પાડવાનો છે બીજાશયનું સ્થાન કયું છે એના આધારે. આ અલગથી ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. છઠ્ઠો પ્રકાર કે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર, આકૃતિ દોરી વર્ણવો. તો હું 3 આકૃતિ દોરીશ, સાથે સાથે એ સમજાવતો જઈશ, અને આપણે છેલ્લો પ્રકાર જોઈએ બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર. ચલો, એના પછીનો લાસ્ટ અને છેલ્લો પ્રકાર છે પુષ્પનો બીજાશયના સ્થાનના આધારે, અથવા તો બાકીના જે ચક્ર છે એના સાપેક્ષે બીજાશયનું શું સ્થાન છે એના આધારે પુષ્પના પ્રકાર. હમણાં આઈડિયા આવશે કઈ રીતના હું વાત કરું છું. અહીંયા 3 પ્રકાર પડે છે પુષ્પના: અધોજાય, પરિજાય અને ઉપરીજાય. ઓકે, આકૃતિ મેઇન છે, ધ્યાન આપજો કઈ રીતના દોરવાની. તો હું પેલા સ્ત્રી કેસર દોરીશ. ઓકે, આ મેં સ્ત્રી કેસર દોર્યું છે. સ્ત્રી કેસરનું આ મેં બીજાશય દોર્યું છે. આ છેલ્લો ફૂલેલો ભાગ હોય ને આપણે બીજાશય કીધું હતું, યાદ હોય તો. ઓકે, હવે બાકીના ચક્ર ક્યાંથી ઉદ્ભવે છે? જેમ કે હું અહીંયા દોરીશ, આ હું પુષ્પનું આસન એટલે કે પુષ્પાસન દોરું છું. ઓકે, અને હવે હું બાકીના ચક્ર સપોઝ દોરું, તો માનો કે આ પુંકેસર દોરું છું. આ દલ ચક્ર દોર્યું છે. ઓકે, અને આ દોરીશું વજ્રચક્ર, જે લીલા રંગનું દોરું છું. ઓકે, તો અહીંયા જુઓ, બીજાશયના બાકીના ચક્ર છે એટલે આ વજ્રચક્ર અને દલચક્ર અને પુંકેસર ચક્ર, એની સાપેક્ષે બીજાશયનું સ્થાન કેવું છે? તો અહીંયા તમે જોઈ શકો કે બીજાશયની નીચેના ભાગેથી આ બાકીના ચક્ર ઉત્પન્ન થયા છે. ઓકે, તો જ્યાંથી ચક્ર ઉત્પન્ન થાય ને ત્યાંથી પુષ્પનો પ્રકાર પાડવાનો. જેમ કે નીચેથી ઉત્પન્ન થયા તો અધોજાય પુષ્પ, અધો એટલે નીચે. જો પુષ્પ અધોજાય હોય એટલે ચક્ર નીચેથી ઉત્પન્ન થયા, તો એ કેસમાં બીજાશય છે ને ઉચ્ચસ્થ હોય, મતલબ કે બીજાશય ઉપરની તરફ આવેલું હોય. ઓકે, અને આવા પુષ્પના ઉદાહરણ છે રાય, જાસૂદ અને રીંગણ. તો રાય, જાસૂદ અને રીંગણમાં પુષ્પાસન હોય આ રીતના, એ આમ ઘુમ્મટ આકારનું બને. ચક્ર છે બાકીના એ બીજાશયની નીચેથી આવે એટલે પુષ્પને કહેવાય અધોજાય પુષ્પ. હું દરેકે દરેક શબ્દ બોલું છું, ધ્યાનથી સાંભળજો. શેના આધારે પુષ્પના પ્રકાર પાડ્યા? તો કે બીજાશયની નીચેના ભાગમાંથી ચક્ર ઉત્પન્ન થયા એટલે પુષ્પને કીધું અધોજાય પુષ્પ.
તો આ કેસમાં બીજાશય કેવું હોય તો કે ઉચ્ચસ્થ હોય, ઉપરથી રહેલું હોય, ગોઠવાયેલું હોય. ઓકે, તો આ પ્રકારને કહેવાય અધોજય પુષ્પ. ઉદાહરણના રાય, જાસૂદ અને રીંગણ. પરિજય પુષ્પમાં કેવું થાય તો કે પરિજય પુષ્પમાં પુષ્પનું આસન હોય, બરાબર, એ આ રીતના કપ જેવું. આવા આકારનું પુષ્પનું આસન બને, જેના કારણે શું થાય કે બીજાશય છે ને આ થોડાક ખાડામાં ગોઠવાય. આ બીજાશય ગોઠવાનું, અને ચક્ર છે ને એ જ લેવલથી જે બીજાશય છે એની બાજુમાંથી જ ઉત્પન્ન થશે. ઓકે, એટલે ચક્રમાં હું પહેલા દોરીશ અહીંથી, સપોઝ પુંકેસર ચક્ર. ઓકે, એની નીચેથી દલ ચક્ર દોરીશું. ઓકે, અને એની નીચેથી શું દોરીશ? વજ્ર ચક્ર. તો અહીંયા તમે જોઈ શકો કે જ્યાં બીજાશય છે એ જ લેવલમાં એની બાજુએથી, આમાં બીજાશયની નીચેથી આ ચક્ર ઉત્પન્ન થયા, આમાં બીજાશયને સમાંતર એ જ લેવલમાંથી ચક્ર ઉત્પન્ન થયા, એટલે પુષ્પને કહેવાય પરિજય, અને આમાં બીજાશયને કહેવાય અર્ધ અધસ્થ. અધસ્થ મતલબ અંદરની તરફનું, આ અડધું અંદર છે. ઓકે, એટલે એને શું કહેવાય? અર્ધ અધસ્થ બીજાશય. ઉદાહરણ છે એનું જરદાળુ, ગુલાબ અને આલુ વૃક્ષ. ઓકે, જરદાળુ અને આલુમાં થોડોક ફેર હોય, જોયું હોય તો આઈડિયા હશે. લાલ કલરનું હોય ને આપણે જરદાળુ કહીએ, જ્યારે પીળાશ જેવું હોય ને આખું અલગ હોય એને શું કહેવાય? આલુ વૃક્ષ કહેવાય. અને છેલ્લે છે ઉપરીજય પુષ્પ. તો ઉપરીજય પુષ્પમાં શું હોય કે બીજાશય આખે આખું ખાડાની અંદર જતું રહ્યું હોય. આ બીજાશય છે, અને બાકીના ચક્ર હોય ને એની ઉપરના ભાગેથી આખા આવે. ઓકે, આ રીતનું પુષ્પ હોય. તો આમાં તમે બીજાશય જુઓ, આખું નીચે છે, અને બાકીના ચક્ર છે પુંકેસર, સ્ત્રીકેસર, પુંકેસર, દલચક્ર અને વજ્રચક્ર, એ બીજાશયની ઉપરથી આવ્યા. તો ઉપરથી આવ્યા એટલે પુષ્પનું નામ ઉપરી જાય. અહીં નીચેથી આવ્યા હતા ચક્ર, તો પુષ્પનું નામ અધો જાય. અહીંયા ઉપરથી આવ્યા તો પુષ્પનું નામ ઉપરી જાય. બીજાશયને કેવું કહેવાય? ખૂપેલું છે ખાડામાં, તો બીજાશયને કહેવાય અધસ્થ બીજાશય, નીચેથી ઉત્પન્ન થયું. અને એના ઉદાહરણ કયા છે તો કે જામફળ, કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પ. સૂર્યમુખીમાં યાદ કરો, સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ હતો, અને એમાં બે પુષ્પ હતા, કિનારી પરના કિરણ પુષ્પ કહેવાતા, વચ્ચેના બિંબ પુષ્પ કહેવાતા. એમાં જે કિનારી પરના ખાલી પુષ્પ છે કિરણ પુષ્પ, એ આ પ્રકારના છે. આ પ્રકારના મતલબ કેવા? ઉપરીજય પ્રકારના. ઓકે, તો આ હતો છઠ્ઠો પ્રકાર, કે બાકીના ચક્ર જે છે પુંકેસર ચક્ર, દલ ચક્ર અને વજ્ર ચક્ર, એની સાપેક્ષે બીજાશયનું સ્થાન ક્યાં છે એના આધારે પુષ્પના કેટલા પ્રકાર છે? 3. આ કહું છું અલગથી આ છઠ્ઠો પ્રકાર આકૃતિ દોરી અને ઉદાહરણ સહિત સમજાવવાનું પૂછાય છે. તો આની આકૃતિ કઈ રીતના દોરવી એ બધા યાદ રાખવાની છે, અને ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. બે બાબત યાદ રાખવાની, પુષ્પ કેવું છે અને બીજાશય કેવું છે. પુષ્પ અધોજય હોય તો બીજાશય ઉચ્ચસ્થ હોય, પુષ્પ ઉપરી જાય હોય તો બીજાશય અધસ્થ હોય. ક્લિયર? તો આટલું ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે આના પછી લગભગ ફળ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે.